ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ નિરાટ ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. ભવનાથમાં ગુરુ વંદના મંત્રોચ્ચાર સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી. ચોમાસાની ઋતુને લઈને પાણીજન્ય રોગચાળાએ ઉચક્યું માથું. તળાવ દરવાજા પાસે કારમાં આગ લાગતા મચી અફરાતફરી. અને ટપરીઓને શાનમાં
એસપી સુબોધ વડોદરાની ચેતવણી. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ભવનાથમાં ગુરુ વંદના મંત્રોચ્ચાર સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા, જેને ભગવાન વેદ વ્યાસનો પ્રાગટ્ય દિવસ પણ કહેવામાં આવે છે. ભવનાથ તળેટી ખાતેના વિવિધ આશ્રમો સહિતની ધાર્મિક જગ્યાએ ગુરુ વંદના સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ભારતી આશ્રમ ખાતે બ્રહ્મલીન મહંત વિશ્વંભર ભારતી બાપુની તેમજ અવંતિકા ભારતી બાપુની સમાધિનું પૂજન કરવામાં આવ્યું હતું. ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ ભારતી બાપુ દ્વારા સમાધિ પૂજન કરાવવામાં આવ્યું હતું. ભારતી આશ્રમ ખાતે મહાઆરતી કરાઈ હતી. ત્યારબાદ સેવકોને ભક્તો દ્વારા હરિહરાનંદ ભારતી બાપુનું પણ પૂજન કરાયું હતું. ભારતી આશ્રમ ખાતે રાત્રિના સંતવાણી કાર્યક્રમ, બપોરના મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભારતી આશ્રમ ખાતે ભક્તો અને સેવકો ઉપસ્થિત રહ્યા હતા. પૂર્ણિમાનો દિવસને દિવસે વ્યાસ ભગવાનનું પ્રાગટ્ય થયું હતું, એટલે વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. તો વ્યાસ પૂર્ણિમાના પર્વની અંદર આપણે અનંત વિભૂષિત બ્રહ્મલીન મહામંડલેશ્વર 1008 ભારતી બાપુ વિશ્વંભર ભારતી બાપુની ચરણ પાદુકા અને મૂર્તિની પૂજા અર્ચન કર્યું, અભિષેક કર્યો. સાથે સાથે સંતવાણી પણ આજે છે રાતના અને અત્યારે પણ ચાલુ રહેશે. ત્યારબાદ ભોજન, મહાપ્રસાદ, સાંજના પણ ભોજન અને ભજન. ભારતી બાપુનું સૂત્ર હતું ભજન કરો અને ભોજન કરાવો. એ સપનું સાર્થક કરી રહ્યા છે. જેટલી બને એટલી ભારતી બાપુની સેવા થાય એટલી સેવા કરી. સાથે સાથે એના આશીર્વાદથી આ બધું ચાલી રહ્યું છે આ તંત્ર. તો આને ભારતી બાપુના શરણમાં પ્રાર્થના કે આ જે વ્યવસ્થા તમે ગોઠવીને ગયા છો એ દિન પ્રતિદિન આગળ વધતી રહે એવી તમારા શરણોમાં પ્રાર્થના. ગિરનારી મહારાજના શરણોમાં પ્રાર્થના. અવંતિકા ભારતી બાપુ અને વિશ્વંભર ભારતી બાપુના શરણોમાં પ્રાર્થના. વિશેષ કાંઈ ન કહેતા ગુરુ પૂર્ણિમાના બધાઈને જય ગિરનારી. નમો નારાયણ. ઓમ નમો નારાયણ. જૂનાગઢના ગોરખનાથ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગિરનાર તળેટીમાં આવેલ ગોરખનાથ આશ્રમ ખાતે મહંત શેરનાથ બાપુ દ્વારા વહેલી સવારે ગુરુ ત્રિલોકનાથ બાપુની સમાધિનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શેરનાથ બાપુના સેવક સમુદાય અને શિષ્ય દ્વારા શેરનાથ બાપુનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. તો આજરોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભગવાન વેદ વ્યાસજીનું પણ પૂજન કરી આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. ત્યારથી ગુરુ પૂર્ણિમાનું મહત્વ રહેલું હોય તો ગુરુ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતા હોય છે. તો ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે આજે ગોરખનાથ આશ્રમ ખાતે મોટી સંખ્યામાં સેવકો ભક્તો ઉમટી પડ્યા હતા. ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી પ્રસંગે ધારાસભ્ય સંજય કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. શેરનાથ બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગુરુ પૂર્ણિમા એટલે કે એક સરસની પંક્તિ છે, ગુરુ ગોવિંદ કિસકો લાગુ પાવ, ગુરુદેવ કી બલિહારી. આ બલિહારી ગુરુદેવની છે અને આ તો આ ભૂમિ જુનાગઢ એ ગુરુઓની ભૂમિ છે. આપણે ઊભા છીએ એ પાછળ આ ગરવો ગિરનાર છે, દત્ત મહારાજ છે, મા અંબા છે, ભવનાથ મહાદેવ છે અને આ સંતોની ભૂમિ છે. આખા ગુજરાતમાં કદાચ સંતો બધી જગ્યાએથી ભેગા કરી અને જે સંતોના આશીર્વાદ મળે એ ખાલી એક જ આ ક્ષેત્રમાં આશીર્વાદ મળે છે. એટલે આજે ગુરુ પૂર્ણિમા છે. અલગ અલગ સંતો, અલગ અલગ મહંતો, અલગ અલગ ધર્મસ્થાનો આજે ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ સાથે મળી અને ગુરુદેવના પૂજન અને અર્ચન અને એમના આશીર્વાદ મેળવવા માટે આજે નીકળ્યા છીએ. અને અમે તો સદભાગી છીએ કે આ ભૂમિની અંદર અમને જન્મ અને કર્મ કરવાનો હક મળ્યો છે અને ગુરુઓની સેવા કરવાનો હક મળ્યો છે. એટલે આજે ગુરુ પૂર્ણિમાનો આ પાવન દિવસ છે, ત્યારે ગુરુના ચરણોમાં વંદન પૂજન કરી અને ગુરુને કહી છે કે હે ગુરુદેવ, અમને એટલી શક્તિ આપજે કે આ જૂનાગઢની ભૂમિની અમે સાચી નિષ્ઠાથી અને કર્મથી અમે કામ કરી શકીએ, આ જૂનાગઢને આગળ વધારી શકીએ, અધર્મીઓ સાથે, ભ્રષ્ટાચારીઓ સાથે અમે લડી શકી અને એક સુંદર જૂનાગઢ બનાવી શકીએ. આજે ગુરુના ચરણોમાં પ્રાર્થના કરી અને એમના આશીર્વાદ લીધા.
ચોમાસાની ઋતુને લઈને પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે, જેના પગલે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓના કેસોમાં વધારો જોવા મળ્યો છે. જૂન માસમાં સિવિલ હોસ્પિટલ ખાતે શરદી ઉધરસ તાવના 60 કેસ નોંધાયા હતા, તો જૂન માસમાં ઝાડા ઉલટીના 13 કેસ, જુલાઈમાં 30 કેસ નોંધાયા હતા. આજ પ્રમાણે જૂન મહિનામાં ટાઇફોઇડના 10 કેસ, જ્યારે જુલાઈમાં 3 કેસ નોંધાયા હતા. સિવિલ તબીબ અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુમાં ઝાડા ઉલટીના કેસમાં વધારો થઈ શકે છે. બહારનું પાણી અને બહારનો ખોરાક લેવાથી બીમારીમાં વધારો થઈ શકે છે. લોકોએ નિરોગી રહેવા બહારનો ખોરાક અને પાણી પીવાનું ટાળવું જોઈએ. આ સાથે જ ઉકાળેલું પાણી પીવાનું પણ તેઓએ સૂચન કર્યું હતું. તો મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ તેમજ મેલેરિયા વધી શકે છે, જે માટે સાવચેતીના ભાગરૂપે લોકોએ શરીર ઢકાય તેવા ફૂલ કપડાં પહેરવા, રાત્રિના મચ્છરદાનીમાં સૂવું અને દવાનો છંટકાવ કરવા સૂચન કર્યું છે. લોકોને તાવ અથવા તો શરદીના લક્ષણ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ સારવાર લેવી હિતાવહ છે. ચોમાસાની શરૂઆત થયેલ છે ત્યારે સિવિલ હોસ્પિટલ જુનાગઢના જૂન અને જુલાઈ માસના જો આંકડા જોઈએ તો શરદી ઉધરસ તાવના જૂન માસમાં કુલ 60 કેસ નોંધાયેલ હતા. જુલાઈ માસમાં અત્યાર સુધી કુલ 10 કેસ નોંધાયેલ છે. ઝાડા ઉલટીના જૂન માસમાં કુલ 120 કેસ નોંધાયેલ હતા અને જુલાઈ માસમાં અત્યાર સુધી 30 કેસ નોંધાયેલ છે. ટાઇફોઇડના જૂનમાં 10 અને જુલાઈમાં અત્યાર સુધી 3 કેસ નોંધાયેલ છે. ચોમાસું શરૂ થયેલ હોય, મચ્છર અને માખીનો ઉપદ્રવ વધે છે. આથી ઝાડા ઉલટીના કેસ વધી શકે છે. બહારનું પાણી અને બહારનો ખોરાક દૂષિત હોઈ શકે છે, તો બને ત્યાં સુધી તે ટાળવું, બહારનું પાણી અને ખોરાક લેવાનું ટાળવું. શક્ય હોય ત્યાં સુધી ઉકાળેલું પાણી, ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવું હિતાવહ છે, અથવા તો ક્લોરીનયુક્ત પાણી પીવું હિતાવહ છે. મચ્છરજન્ય રોગો જેવા કે મલેરિયા અને ડેન્ગ્યુ પણ વધી શકે છે, તો તેનાથી બચવા માટે આખું શરીર ઢંકાય તેવા ફૂલ સ્લીવના કપડાં પહેરવા, ખાસ કરીને નાના બાળકોનું વિશેષ ધ્યાન અને કાળજી રાખવી જરૂરી છે. રાત્રે મચ્છરદાની અને એ પણ મેડિકેટેડ એટલે કે દવાયુક્ત મચ્છરદાનીમાં સૂવું વધુ હિતાવહ છે. જૂનાગઢના ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જગ્યાના મહંત ભીમ બાપુની નિશ્રામાં ગુરુ પૂર્ણિમા ઉત્સવ પ્રસંગે સવારે બંને ગુરુવર પૂજ્ય પટેલ બાપુ અને વિઠ્ઠલ બાપુની સમાધિનું પૂજન, બપોરે મહાપ્રસાદ આયોજિત કરાયો હતો. તેમજ રાત્રિના ભજન સંધ્યા સંતવાણી કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકારો ભજનની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે સર્વે દાતાર પ્રેમી અને દાતાર સેવકો મોટી સંખ્યામાં દાતાર બાપુના દર્શન કરવા માટે ઉપર ચડ્યા હતા. વરસાદી અને ખુશનુમાર વાતાવરણ વચ્ચે પણ દાતાર બાપુની ધાર્મિક જગ્યામાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ પ્રસંગે હજારો ભક્તોએ દાતાર બાપુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જગ્યાના મહંત ભીમ બાપુ દ્વારા પધારેલા સર્વે ભાવિકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. જુનાગઢ ઉપલા દાતારની જગ્યા, દાતાર બાપુની જગ્યામાંથી બોલું છું કે અમારે ગુરુ પૂનમનો તહેવાર મોટામાં મોટો દિવસ કહેવાય, દર વર્ષે ઉજવી છીએ. અને ઓણે અમે પટેલ બાપાની સમાધિ, વિઠ્ઠલ બાપુની સમાધિએ પૂજા વિધિ કરી અને જે કાંઈ વિધિ થતી હતી બહુ સરસ મજાની કરી. અમારા જે સેવકો બધા ઉમટી પડ્યા હતા, ભાવિકો ક્યાંય ક્યાંય આવ્યા છે એ બધા ખૂબ લાગણીથી બધા સેવા પૂજા કરી, એમાં બધાએ ખૂબ લાભ લીધો. બપોરે 12 વાગે 12:30 મહાપ્રસાદનો લાભ લીધો અને રાતે સંતવાણીનો ખૂબ લાભ લીધો અને બધા ખૂબ ઉપસ્થિત રહ્યા અને બધાને ખૂબ ખૂબ આનંદ આવ્યો. અને આજનો દિવસ એવો સરસ મજાનો ઉજવાનો. અમારે અહીંયા ગૌશાળા છે, ગાયું છે, તો એની બધાને ખૂબ આનંદ થયો. અને ક્યાં ક્યાંના સેવકો આવ્યા, નાગપુર, પૂના, બોમ્બે, નાસિક, અમદાવાદ, સુરત, બધા ક્યાં ક્યાંના, જામનગર, રાજકોટ, ભાવનગર, પોરબંદર, અમરેલી,
ક્યાંય ક્યાંયના અમારા સેવકો બધા ખૂબ જ ભાવિકો આવી પડ્યા છે ને બધાને ખૂબ ખૂબ દાતાર બાપુ ઉપર લાગણી છે અને દાતાર બાપુને એ માથા ટેકાવે તેની હરેક મનોકામના તમને એ પૂરી કરે છે અને દાતાર બાપુ એને ખૂબ ખૂબ તંદુરસ્તી આપે છે, ધંધા પાણીમાં ખૂબ જ આપે છે. એવી દાતાર બાપુની ખૂબ ખૂબ દુવારીએ છે અને એ બધાય ને ધન્ય બને છે અને બધાને ખૂબ આનંદ આવી ગયો છે પ્રસાદ લઈને. જય દાતાર. તો જુનાગઢના ગિરનાર દરવાજા પાસે રાધાનગર આવેલ આ સામવેદ સંસ્કૃત ગુરુકુળ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરાઈ હતી. ગુરુ કમલકાંત ઝાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. હાલ આચાર્ય ચેતન મહારાજ દ્વારા ગુરુ પૂજન કરી ગુરુના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા અને ત્યારબાદ સેવકો દ્વારા પણ આચાર્ય ચેતન મહારાજનું પૂજન કરવામાં આવ્યું હતું. આચાર્ય ચેતન મહારાજે ગુરુ પૂર્ણિમાનું મહત્વ જણાવતા જણાવ્યું હતું કે ગુરુ દ્વારા જે જ્ઞાનના દ્વાર ખુલે છે ત્યારે લોકોએ ગુરુ ધારવા જરૂરી હોય. આજના દિવસે ભગવાન વેદવ્યાસજીનું પણ તેમના શિષ્યો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. વ્યાસજીનો પણ આજે પ્રાગટ્ય દિવસ હોય ત્યારે આજના દિવસે ગુરુ પૂજનનું અનેરું મહત્વ રહેલું છે. ગુરુ પૂર્ણિમા આમ તો કહેવાય કે કદાચ આપણી ચામડીના જોડા બનાવીને ગુરુને પહેરાવવામાં આવે તો પણ ગુરુનું ઋણ આપણી ઉપરથી ઉતરતું નથી. પણ આપણા શાસ્ત્ર પ્રમાણે આજે અષાઢ મહિનાની પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા કે જે ગુરુજીનું આજે પૂજન કરવામાં આવે. ગુરુજીને આજે આપણે દક્ષિણારૂપી જે કંઈ ભેટ પૂજા આપણાથી બને એ ભેટ પૂજા દઈએ, એની પૂજા કરીએ અને ભજન ભક્તિ કરીએ. આજે દરેક આશ્રમોની અંદર તીર્થ ક્ષેત્રમાં જ્યાં જ્યાં ગુરુજનો વસે છે ત્યાં જે ધર્મના દરેક લોકો પોતાના ગુરુની પાસે જઈ ગુરુદેવની પૂજા કરે છે અને સાથે સાથે ભોજન અને ભજન બંનેનો આજે સમન્વય હોય છે. જ્યારે આપણે આપણા જીવનની અંદર અંધકારમય જીવનમાં આપણે જ્યારે ફસાયેલા હોય તો આપણને જીવનનો રસ્તો જો કોઈ બતાવે તો એ પરમ તત્વ એ ગુરુ છે. ગુરુ એટલે એવું તત્વ છે કે જેનો કોઈ દી નાશ નથી. હંમેશા ગુરુ તત્વ અક્ષર નિત્ય છે, કોઈ દિવસ તેનો નાશ થતો નથી. એટલા માટે ગુરુ જે છે એ પરંપરાગત અને વર્ષો સુધી ચાલતા રહેવાનો એક માર્ગ છે અને ગુરુથી જ આપણા જીવનમાં ઉન્નતિ થાય. ગુરુ જ આપણને સાચો રસ્તો બતાવે, આધ્યાત્મિક રસ્તો બતાવે, ભણાવે. સ્કૂલ હોય તો જ્ઞાન આપે. દરેક પ્રકારે ગુરુ જ આપણા મહત્વનું આપણા જીવનનો પાયો છે. આજરોજ સામવેદ સંસ્કૃત ગુરુકુળ દ્વારા પરમ પૂજ્ય કમલકાંતજી ઝા જે સંસ્થાપક છે અમારા, એ સંસ્થાપકની ગુરુદેવની પૂજા અને સાથે સાથે દરેક ગુરુદેવના શિષ્ય અહીંયા આવી ગુરુદેવની પૂજા કરે છે. રાત્રે ભજન હતા અને આજ બપોરે ભોજન છે. સૌ સાથે મળી અને ગુરુદેવની પૂજા કરીએ એવો મસ્ત. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ.
શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. તળાવ દરવાજા પાસે કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જુનાગઢ શહેરમાં તળાવ દરવાજે બુધવારની સાંજે એક કારમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં કારની આગળનો ભાગ બળીને ખાક થઈ ગયો હતો. જોકે ફાયર બ્રિગેડે તુરંત જ દોડી આવી અને આગ પર કાબુ મેળવ્યો હતો. શહેરમાં તળાવ દરવાજા ફાટક આગળ ઇન્દ્રલોક આર્કેડ પાસે બુધવારે સાંજે એક કાર પાર્ક કરવામાં આવી હતી. લોકો અને વાહનોની અવરજવરથી સતત ધમધમતા તળાવ દરવાજા રોડ પર કારના આગળના ભાગે ઓચિંતા જ આગ ફાટી નીકળી હતી. આગની ઘટનાને લઈ અને જાણ થતા મનપાના ફાયર બ્રિગેડના કર્મચારીઓ તુરંત જ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગની ઘટનાથી કારની આગળનો ભાગ ખાક થઈ ગયો હતો. કારમાં આગ લાગવા પાછળનું કારણ બહાર આવ્યું ન હતું. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મારું નામ જીગર ગઢવી છે. હું જુનાગઢ ખાતે ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું. અમારા સ્ટેશન ઉપર આગ લાગવાના બનાવનો કોલ 8:57 આવેલો અને તરત જ અમારી ગાડીએ ટર્નઆઉટ કરી લીધું હતું અને 4 થી 5 મિનિટમાં લોકેશન ઉપર પહોંચીને ગાડી જે આગ લાગી એ મોટું સ્વરૂપ લે એના પહેલા અમારી ટીમે 1.5 થી 2 મિનિટમાં ગાડીની આગ ઉપર કાબુ મેળવી લીધો. જે તળાવ દરવાજા છે એની પાસે જે વી-માર્ટ કરીને મોલ છે એના સામેના રોડ ઉપર ગાડીમાં આગ લાગી. દોલતપરા જીઆઈડીસી પાસે આવેલ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મંદિરના મહંત રામ મનોહર દાસજી દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવને લઈને ભગવાન ચંદ્રજી તેમજ તેમના ગુરુનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હનુમાનજી મહારાજનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. હાલના સમયમાં મોટા ગુરુ ગણાતા હોય તો હનુમાનજી મહારાજ છે. તેમનું પૂજન કરવાથી તમામ ગુરુનું
પૂજન કર્યા બરાબર હોય તેવું પણ તેઓએ જણાવ્યું હતું. તો રોકડિયા હનુમાનજી મંદિરના સેવકો દ્વારા મહંત રામ મનોહર દાસજીનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. સેવકો માટે મંદિર ખાતે ભોજન પ્રસાદ આયોજિત કરાયો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સત્સંગ કર્યો હતો. મહંત શ્રી રામ મનોહર દાસજી રોકડિયા હનુમાન મંદિર જુનાગઢ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર. એવી રીતે આ ગુરુ પૂર્ણિમાનું મહત્વ એ ટાઈપનો છે કે વેદ વ્યાસજી હતા એમને ગુરુ પૂર્ણિમાનું મહત્વ જાણ્યું અને એમના શિષ્યએ આ ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજા કરી અને આજ વેદ વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. અને આજના દિવસે ભક્તો પોતપોતાના ગુરુનું પૂજન કરે છે. તેમજ નોખા જેમને સંપ્રદાયની અંદર કે કોઈ પણ ગુરુને ધારણ કર્યા હોય તેમનું આજ મહત્વ એવું છે કે તેમના શિષ્યો આજના એક દિવસ એવો હોય કે જેમના પોતાના ગુરુને પૂજન કરી અર્ચના કરે તેમજ પોતપોતાના આશ્રમની અંદર જે પણ ગુરુ ધારણ કર્યા એ શિષ્યો પણ કોઈ પણ જગ્યાએ એમનું ગુરુ સ્થાન હોય ત્યારે તેમને જવું જોઈએ અને ગુરુ પૂજન આજના દિવસે કરવું જોઈએ. એટલે ગુરુ પૂર્ણિમાનું મહત્વ આ ટાઈપનો છે. તેમજ આજ વ્યાસજીએ જે ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના શિષ્યને જ્ઞાન આપ્યું અને ગુરુનું મહત્વ એવું છે કે ગુરુએ પોતપોતાના શિષ્યને સારો રસ્તો બતાવવો અને કોઈ પણ એવી પણ કોઈ વ્યસન મુક્ત તેમને કરવાનો આજના નિયમ છે કે આજના દિવસે પોતાના શિષ્યને કોઈ પણ વ્યસન એનો મુક્ત કરવા બાબત આ કળીકાળની અંદર જે લોકો અવળે માર્ગ ચડ્યા છે તો તેમને તેમના ગુરુએ તેમને આ જ્ઞાન આપી અને કહેવું જોઈએ કે આપ કોઈ પણ જાતનું વ્યસન મુક્ત કરો. તેમજ તો ભક્તોનું આજના દિવસે ગુરુ એમને આશીર્વાદ આપે કે તમારું સદાય માટે કલ્યાણ થાય અને સદાય સુખી રહો. જય શ્રી રામ. ઓમ નમો નારાયણ. રોકડિયા હનુમાન મંદિર જીઆઈડીસી દોલતપરા ના સેવક મહંત શ્રી રામ મનોહર દાસજી બાપુ ના સાનિધ્યમાં આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય પ્રોગ્રામ બાપુએ રાખેલો છે. સેવક ગણો માટે થઈને સેવક ગણો બધાય આવેલા છે, પધારેલા છે અને બધાએ બાપુના ગુરુ તરીકે સેવા પૂજા કરી અને દર્શન કરેલા છે અને લાભ લીધેલો છે. તથા મંદિરની અંદર આજે લગભગ 900 થી 1000 માણસોનો બાપુએ મહાપ્રસાદનું આયોજન રાખેલું છે તથા ભરપૂર મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જય ગિરનારી, જય સિયારામ. કુખ્યાત ગુનેગાર સહિતના ટપોરીઓને સાનમાં સમજી જવા માટે જુનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ ચેતવણી આપી હતી. તો ગાંધીગ્રામનો કુખ્યાત ગુનેગાર કાળા દેવરાજને રાજુ રાડા નામના શખ્સ સાથે એલસીબી સહિતની પોલીસની ટીમની આગેવાની કરી અને જીવના જોખમે ઝડપી પાડ્યા બાદ મોડી સાંજે જુનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ 3 વિડીયો સંદેશ જારી કર્યા હતા. તેમાં તેઓએ જણાવ્યું હતું કે કાયદો વ્યવસ્થા અને લોકોની સલામતી માટે પોલીસ તંત્ર કટિબદ્ધ છે. કોઈ પણ ગુનેગાર હોય તેમની સામે કડકાઈથી કામ લેવામાં આવશે. કાળા દેવરાજ હોય કે અન્ય કોઈ ટપોરી તેણે શાનમાં સમજી જવું, બાકી માઠા પરિણામ ભોગવવાના રહેશે. કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં. લોકોએ તેમને પરેશાન કરતા તત્વોની જાણ પોલીસને કરવા એસપી સુબોધ ઓડેદરાએ અપીલ કરી છે. જુનાગઢના જે અસામાજિક તત્વો છે એને જુનાગઢ પોલીસ તરફથી એક સંદેશ આપવા માંગુ છું કે પોલીસ માટે કાળા દેવરાજ હોય કે ટપોરી એ બધા એક સરખા છે. એમની પોલીસ પાસે હાલત કેવી થાય છે એ આટલા વર્ષોથી અમે બધા અનુભવીએ છીએ. તો શાનમાં સમજી જાઓ, નહીતર પરિણામ બહુ માઠા ભોગવવા પડશે. અને બીજું એક ખાસ પ્રજાને અપીલ કરું છું કે તમારી આજુબાજુમાં પણ ક્યાંય આવા અપોરી ટપોરી લુખાઓ તમને હેરાન કરતા હોય, અન્ય કોઈને હેરાન કરતા હોય, કોઈ કાળા કાચવાળી ગાડીઓવાળા હોય, વાયોલેશન કરતા હોય કોઈ પણ પ્રકારનું, આવા કોઈ પણ એલિમેન્ટ્સ હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરો. પોલીસના નંબર કંટ્રોલ રૂમથી લઈને એસપી સુધીના નંબર વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ હોય છે. પોલીસ તરત કાર્યવાહી કરશે. તો પ્રજાને આટલી ખાસ અપીલ છે.
માળિયાહાટીના તાલુકાના ગામે સગીર વયની સાડીને ગામમાં જ રહેતા કૌટુંબિક બનેવીએ દુષ્કર્મ આચર્યું હતું. પોતાના ઘરે બોલાવી અને લલચાવી ફોસલાવી બળજબરીપૂર્વક 1 વર્ષ પહેલા શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો. જાન્યુઆરી 2025માં પણ સગીર બાળાના ઘરે જઈ એકલતાનો લાભ લઈ ફરી અધર્મ કૃત્ય આચર્યું હતું. તો સગીર બાળાને ગર્ભ રહી જતા પરિવારને જાણ કરતા પરિવારે બાળાને હિંમત આપી અને આ કૃત્ય કોણે આચર્યું છે તે પૂછતા તેમના કૌટુંબિક બનેવીએ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું હતું. ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે સગીર બાળાના પરિવારે શખ્સ સામે ફરિયાદ દાખલ કરતા પોલીસે પોસ્કો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓને રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરી છે. ચોરવાડ પોલીસ સ્ટેશનના જુજારપુર ખાતે જે બનાવ બનેલ છે તેની એફઆઈઆર ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે BNS ના કાયદા મુજબ તેમજ પોક્સો એક્ટ મુજબ નોંધવામાં આવેલ છે. એફઆઈઆરની વિગતો જોઈએ તો જુજારપુર ગામની એક સગીર વયની દીકરી છે. તેમને તેમના કુટુંબી જીજાજીએ પોતાના ઘરે બોલાવી અને લલચાવી ફોસલાવી અને બળજબરીપૂર્વક તેમની સાથે 1 વર્ષ પહેલાં શારીરિક સંબંધ બાંધેલો હતો. ત્યારબાદ ચાલુ 2025ના જાન્યુઆરી માસમાં પણ આ જે આરોપી છે તેણે આ દીકરીને ના ઘરે જઈ પોતાના સગામાં જ હોય તેથી તેના ઘરે જઈ અને તેમની સાથે એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધેલો હતો. ત્યારબાદ આ દીકરીને ગર્ભ રહી જતા તેમના પરિવારને આ બાબતે ખ્યાલ આવતા દીકરીને હિંમત આપેલ અને આ જે કૃત્ય છે કોણે કરેલું છે તે બાબતે તેમને હિંમત આપી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા સમજણ કરતા આ દીકરીએ આ બાબતે ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે વિગતવાર ફરિયાદ નોંધાવેલ છે. હાલ આ ગુનાની તપાસ PI શ્રી મંદરા કરી રહેલ છે. ધોરાજી તાલુકાના માલધારી સમાજ દ્વારા પ્રાંત કચેરીએ એકત્રિત થઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આગેવાનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે જૂનાગઢમાં માલધારી સમાજની દીકરીનું પોલીસ કર્મચારી દ્વારા જાહેરમાં અપમાનિત કરવામાં આવે છે, જે યોગ્ય ના કહી શકાય. તો એક તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા સશક્તિકરણની વાતો કરતા હોય તો બીજી તરફ જૂનાગઢમાં માલધારી સમાજની દીકરીનું અપમાન કરવામાં આવે તે યોગ્ય ના હોવાનું જણાવ્યું હતું. ઘટનાને તમામ માલધારી સમાજ દ્વારા વખોડવામાં આવી રહી છે. કોઈ પણ દીકરીનું અપમાન સાખી લેવામાં આવશે નહીં તેમ પણ તેઓએ જણાવ્યું હતું. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભવનાથમાં ગુરુ વંદના મંત્રોચ્ચાર સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી. ચોમાસાની ઋતુને લઈને પાણીજન્ય રોગચાળાએ ઉચક્યું માથું. તળાવ દરવાજા પાસે કારમાં આગ લાગતા મચી અફરાતફરી. અને ટપરીઓને શાનમાં સમજી જવા SP સુબોધ વડોદરાની ચેતવણી. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ ICUમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું ICU, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન ICU,
15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070.